કેમ છે મારા વાલા ભાઈઓ? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. તમે કહેતા હશો અચાનક આમ ગાડીમાં બધા રેડી બેડી થઈને. હવે એમાં એવું છે, મેં તમને કીધું હતું કે મહેમાન આવ્યા છે એટલે પ્રસંગ હતો અમારે ત્યાં, એટલે સવારમાં બ્લોગ શૂટ નહોતો કરી શકો, વહેલો ઉઠી ગયો હતો એટલે મેં કીધું હવે બ્લોગ તો ચાલુ કરવો પડે ને, કેમ થાય પ્રસંગ છે એટલે બધા પ્રસંગમાં આવ્યા છીએ, બધા મહેમાન આવ્યા છે એટલે મેં કીધું બ્લોગ વગર તો હાલે ને, એટલે બ્લોગ તો ચાલુ કરવો પડે, બરોબર. અને બીજી મારા મામાની ચેનલ છે, એમાં મારી ગાડીનો નવો વિડીયો આવવાનો છે, હમણાં 2-3 કે 4 દિવસમાં આવી જશે, એની પણ હું લિંક મૂકી દઈશ. માંથી તો ઘરે આવી ગયા છીએ, પણ હવે અત્યારે પાછું આજે રવિવાર છે એટલે ડેમે બધા આવી છે એટલે ડેમે જઈએ, પણ ગાડી થોડીક ખરાબ છે એટલે ગાડી પહેલાં ધોઈ નાખીએ, ગાડી સાફ બાફ કરી નાખીએ પછી જાશું. પેલા ગાડી ઘણી ખરાબ થઈ છે આ વખતે, હાલે એટલી એટલે પછી ખરાબ એવી જ થાય, પછી હું દોવડાવું નહીં, મેં પાછી હાલ છે પાછી ખરાબ થાય, ઘરે ધોઈ નાખી છે આ વખતે. કાંઈ નહીં, હાલો ડબ્બો બબ્બો મારીને થોડીક ધોઈ દઈએ પછી જાશું બહાર. હાલો, ગાડી બાડી મસ્ત ધોઈ નાખી છે ને હવે એક કામ છે એટલે બહાર નીકળ્યા છીએ. રેડી? કામ પૂરું થાય પછી આપણે પાછા બહાર જાશું. બહાર એટલે એમ તો બહાર જ છીએ, કામ પૂરું થાય એટલે આમ ડેમે બેમે આવું વાટો વાટો મારવા. રેડી? તો અહીંયા સુધી તમે બધા વ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જો કે તમે ઘણો સપોર્ટ દેખાડો છો, એક જ દિવસમાં 100 સબસ્ક્રાઈબર થઈ ગયા, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે સપોર્ટ તો બહુ સરસ દેખાડો જ છો, આવી રીતે જ બધા વિડીયોમાં સપોર્ટ દેખાડો ને તો આપણે આમ ઉપર ટોપ ઉપર વ્યા જાય. હવે આપણો 100 સબસ્ક્રાઈબરનો એમ હતો, મને લાગતું હતું કે 10-15 દિવસ થાય, પણ તમે થોડો એક જ દીમાં પૂરો કરાવી દીધો. હો ભાઈ, કાંઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સપોર્ટ કરો છો એના માટે. હવે આપણે આજે મારું કામ છે એ કામ પૂરું કરી પછી આપણે ડેમે બેમે જઈએ. હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણો 200 સબસ્ક્રાઈબરનો છે. રેડી? 200 સબસ્ક્રાઈબર કરી દેવાના છે તમારે બધાએ. જે કોક મામા ફઈ કાકા બાપા જેનો મોબાઈલ દેખાય ને બધાયમાંથી સબસ્ક્રાઈબ કરી દો. રેડી? તમારા ભાઈની ચેનલ છે એમ સમજી જો. તમારે ગુજરાતી મારા ખ્યાલથી બહુ ઓછા જણા આવી રીતે વ્લોગ બનાવતા હશે, બરોબર? તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આવી રીતે સબસ્ક્રાઈબ કરી દો. જે કોઈ દેખાય ને બધાને ફોનમાં સબસ્ક્રાઈબ કરી દેવાનું. રેડી ને? સારું, લેવાનું. તો ભાઈ કામ થઈ ગયું છે પૂરું, કામ થઈ ગયું પૂરું. રેડી? આપણે જે કામકાજ હતું એ પૂરું થઈ ગયું ને હવે આપણે જઈએ છીએ ડેમે. રેડી? વિવેકભાઈ આપણી હારે છે, તમે કહો વિવેકભાઈ. હેલો ગાઈસ, કેમ છો? વિવેકભાઈ આપણી હારે છે. અત્યારે વાગ્યા કેટલા? 6:49 વાગવા આવ્યા છે, એક્ઝેક્ટ 7 જ વાગ્યા છે એમ કીધો ચાલે. અને અત્યારે બધો ડેમે આટો મારવા જઈએ છીએ. રેડી? તો ભાઈઓ અત્યાર સુધી આપણે હવે અંધારું થવા આવ્યું છે એમ, અને ડેમે બેઠા હતા. કેટલા વાગ્યા? અત્યારે 7:30 થઈ ગયા. જોઈ લો તમે, બધા અડધી કલાક બેઠા હતા. પછી બેસું તું પણ અંધારું થવા આવી ગયું છે. રેડી? અને હવે બધા ભાઈબંધ મિત્રો સાથે બેઠા હતા અત્યાર સુધી. હવે અંધારું થવા આવ્યું એટલે મેં કીધું હવે પાછા ભાગી ગયા. અને મહેમાન ઘરે આવ્યા છે તો મહેમાનને જમવાનું લેવા જવાનું છે, તો મેં કીધું હાલો આપણે પેલા મહેમાન માટે જમવાનું લેતા જઈએ. હવે ત્યાં મળીએ આપણે. તો મિત્રો
મિત્રો, હું અને વેદુભાઈ આવ્યા છીએ અત્યારે બોમ્બે પુલાવ અને પાવભાજી. ભાઈને ત્યાં મહેમાન આવેલા હતા, તો આપણે એના માટે પાર્સલ લેવા આવ્યા છીએ. વેદુભાઈ, તો અત્યારે અમે ડાયરેક્ટ ઘરે જ જવાના છીએ. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ હવે, અને ચેન્જ બેન કરી લીધું છે, જમી લીધું છે. તો આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવી જ રીતે દરરોજ અમારો વ્લોગ આવતા રહેશે. અને તમે ચેનલને સપોર્ટ દેખાડજો, એ મારી ઈચ્છા છે. તો થેન્ક યુ.